વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શું ગુરુનો ત્યાગ થઈ શકે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક, અને એમાં પણ જે લોકો આડેધડ શિષ્યોને બનાવતા જાય છે અને પેલા શિષ્યો જોયા મૂક્યા વગર ગુરુ કરતા જાય છે, બધા જ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચન હું કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નથી કરતો. આ પ્રવચનમાં હું જે પણ કંઈક કહીશ એ શાસ્ત્રોમાં જે લખાયું છે તે પ્રમાણે જ કહીશ. એટલે જે લોકોએ એ સંબંધમાં કંઈક શંકા હોય તો એ શાસ્ત્રોકારોને જઈને પોતાની શંકા નિવેદન કરે, પરંતુ મને કહી ન કહે. સર્વપ્રથમ ગુરુ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો ગુરુ ગીતામાં ભગવાન શંકર દેવી પાર્વતીને ગુરુ શબ્દનો અર્થ કરતા કહે છે કે ગુકારસ્ત્વ અંધકારશ્ચ રુકારસ્ત નિરોધક અંધકાર વિનાશિત્વાદ ગુરુરિત્યભિધીયતે. અર્થાત કે ગુ એટલે કે અંધકાર, અજ્ઞાન, અને રુ એટલે કે અંધકારનો નાશ કરનાર. જે વ્યક્તિ અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ આપે તેને ગુરુ કહેવામાં આવે છે. આ પ્રમાણે ગુરુ શબ્દની વ્યાખ્યા ભગવાન શંકરે પોતાના સ્વમુખે કહેલી જણાય છે. શાસ્ત્રોની અંદર કહેલું છે કે ગુરુએ જોઈ વિચારીને શિષ્ય બનાવવાના છે. જે પણ કોઈ ગુરુ જોયા મૂક્યા વગર શિષ્ય બનાવે છે એ શિષ્યના દોષને કારણે નરકમાં જાય છે. આ સંબંધમાં રુદ્ર યામલ તત્વ દ્વિતીય અધ્યાયના 86મા શ્લોકમાં ભગવાન શંકર કહે છે કે વિચાર્ય યત્ના વિધિવત શિષ્ય સંગ્રહમાચરેત અન્યથા શિષ્ય દોષેણ નરકસ્તો ભવેદ ગુરુ. અર્થાત કે ગુરુએ ખૂબ વિચારીને જ કોઈને શિષ્ય બનાવવો જોઈએ, નહીતર શિષ્યના દોષને કારણે ગુરુ નરકમાં જઈ શકે છે. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 4th પ્રકરણની અંદર પણ કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક વ્યક્તિ આડેધડ શિષ્ય બનાવે છે અને પેલા શિષ્યો જેની અંદર કોઈ લાયકાત નથી હોતી અને પછી એ લોકો અનાચાર કરે છે, તો એ અનાચારમાંથી જે પણ કંઈક પાપ પ્રગટ થાય છે એનો કેટલોક ભાગ ગુરુને પણ પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ માગરશીસ મહાત્મયના 16મા અધ્યાયના 17મા શ્લોકમાં કાર્તિક સ્વામી કહે છે કે અમાત્ય દોષો રાજાનમ જાયા દોષ પતિમ યથા તથા શિષ્ય કૃતો દોષો ગુરુમ પ્રાપ્નોત્ય સંશયમ. અર્થાત કે જે રીતે મંત્રીનું પાપ રાજાને અને સ્ત્રીનું પાપ પતિને જાય છે એ જ પ્રમાણે શિષ્યનું પાપ ગુરુને જાય છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ વાત સત્સંગી જીવનના 4th પ્રકરણમાં કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મંત્રી છે એ જે પણ કંઈક પાપ કરે એ પાપમાંથી કેટલોક ભાગ રાજાને જાય છે. પત્ની જે પણ કંઈક પાપ કરે એનો કેટલોક ભાગ એના પતિને જાય છે. તે જ પ્રમાણે શિષ્ય જે પણ કંઈક પાપ કરે એમાંથી કેટલોક ભાગ એના ગુરુને પણ પ્રાપ્ત થાય છે. અને એટલે માટે ઉપનિષદની અંદર કહ્યું છે
કે તદ વિજ્ઞાનાર્થમ ગુરુમ એવ અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. અર્થાત કે ભગવત તત્વના જ્ઞાનને અર્થે હાથમાં ભેટ ઇત્યાદિક લઈને એવા ગુરુની પાસે જવાનું છે જે શ્રોત્રિય એટલે કે વેદ વેદાંગનું પ્રારંગત પંડિત હોય અને ભગવાનનો સાક્ષાત્કાર કરી ચૂકેલો હોય. એવા ગુરુની પાસે તમારે જવાનું છે જેથી એ તમારી બધી જ શંકાઓ નિવૃત્ત કરે. જાણતા અજાણતા ગુણહીન ગુરુને જો ગુરુ કરવામાં આવે તો એનો ત્યાગ કરવામાં જ શિષ્યનું હિત સમાયેલું છે. આ સંબંધમાં મહાભારતના ઉદ્યોગ પર્વ 178 અધ્યાયના 48 શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે ગુરોર અપ્યવલિપ્તસ્ય કાર્યાકાર્યોમ જાનતઃ ઉત્પત્થ પ્રતિપન્નસ્ય પરિત્યાગો વિધીયતે. અને આ જ વાત મહાભારતના આદિ પર્વ 139 અધ્યાયના 54 શ્લોકમાં પણ કહેલી છે કે ઉત્પત્થ પ્રતિપન્નસ્ય ન્યાય્યમ ભવતી શાસનમ. અને એ જ વાત મહાભારતના શાંતિ પર્વ 57 અધ્યાયના 7મા શ્લોકમાં ઉત્પત્થ પ્રતિપન્નસ્ય દંડો ભવતી શાશ્વતઃ. અને આ જ વાત પુનઃ મહાભારતના શાંતિ પર્વ 140 અધ્યાયના 48મા શ્લોકમાં ઉત્પત્થમ પ્રતિપન્નસ્ય દંડો ભવતી શાસનમ. વાલ્મીકી રામાયણ અયોધ્યા કાંડ 21 અધ્યાયના 13મા શ્લોકમાં ઉત્પત્થમ પરિપન્નસ્ય કાર્યમ ભવતી શાસનમ. પદ્મપુરાણ સ્વર્ગલોક 53 અધ્યાયના 25મા શ્લોકમાં ઉત્પત્થ પ્રતિપન્નસ્ય મનુષ્ત્યાગમ અથાબ્રવીત. કુર્મ પુરાણ ઉપરી વિભાગ 14 અધ્યાયના 24મા શ્લોકમાં ઉત્પત્થે વર્તમાનસ્ય પરિત્યાગો વિધીયતે. અર્થાત કે જો ગુરુ પણ ઘમંડમાં આવીને કર્તવ્ય અને અકર્તવ્યનું જ્ઞાન ખોઈ બેસે અને ખોટા રસ્તા પર ચલાવવામાં લાગે અથવા તો ખોટા માર્ગ પર એ પોતે ચાલતો હોય તો તેનો ત્યાગ કરી દેવો જોઈએ, કારણ કે એમાં જ શિષ્યનું હિત રહેલું છે. આ પ્રમાણે મહાભારત છે, વાલ્મીકી રામાયણ છે, પદ્મપુરાણ છે, કુર્મ પુરાણ છે, સ્કંદ પુરાણ છે ઇત્યાદિકની અંદર સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે ગુરુ પણ જો ઘમંડમાં આવીને કર્તવ્ય અને અકર્તવ્યનું જ્ઞાન ખોઈ બેસે અને ખોટા માર્ગની ઉપર આરૂઢ થઈ જાય તો એવા ગુરુનો મહેરબાની કરીને ત્યાગ કરી દેવો જોઈએ, કારણ કે એમાં જ શિષ્યનું હિત રહેલું હોય છે. ગુરુ ગીતાના 198મા શ્લોકમાં ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે જ્ઞાનહીનો ગુરુસ્ત્યાગો મિથ્યાવાદી વિડંબક સ્વવિશ્રાંતિમ ન જાનાતિ પરશાંતિમ કરોતિ કિમ. અર્થાત કે જ્ઞાન રહિત, મિથ્યાવાદી અને ભ્રમ પેદા કરનાર ઠગ ગુરુનો ત્યાગ કરી દેવો જોઈએ. કેમ કે જે પોતે શાંતિ નથી મેળવી શકતો તે બીજાઓને શાંતિ કેવી રીતના આપશે? અહીં ગુરુ ગીતાની અંદર જગતગુરુ ભગવાન શંકર કહી રહ્યા છે કે જેની અંદર કોઈ જ્ઞાન નથી, જે મિથ્યાવાદી છે અને મિથ્યાવાદી હોઈને ભ્રમ પેદા કરનાર છે, એવા ઠગ ગુરુનો ત્યાગ કરી દેવો જોઈએ, કારણ કે એ પોતે જ શાંતિનો અનુભવ નથી કરી શકતો તો બીજાને કેવી રીતના શાંતિ આપી શકવાનો? માટે આવા ગુરુ જે હોય ને એઓનો ત્યાગ કરવો એ જ હિતાવહ છે. શિવપુરાણ વાયવીય ઉત્તર સંહિતા 15મા અધ્યાયના 46 અને 47મા શ્લોકમાં ભગવાન શંકરના ગણ એવા નંદિકેશ્વર કહે છે કે યત્રાનંદ પ્રબોધો વા ના અલ્પમ અપ્યુપલભ્યતે વત્સરાદ અપી શિષ્યેણ સો અન્યમ ગુરુમુપાશ્રયેત. અર્થાત કે જેની પાસે 1 વર્ષ સુધી રહેવા છતાં પણ શિષ્યને થોડોક પણ આનંદ અને પ્રબોધ પ્રાપ્ત ન થાય તે શિષ્યએ તે ગુરુને છોડીને બીજા ગુરુનો આશ્રય લેવો જોઈએ. અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે 1 વર્ષ પર્યંત કોઈની પાસે રહે, અર્થાત કે એને ગુરુ બનાવીને રહે, પરંતુ એ ગુરુ થકી કોઈ આનંદ અને પ્રબોધ પ્રાપ્ત ન થાય તો શિષ્યએ એવા ગુરુનો ત્યાગ કરીને બીજા ગુરુને પકડી લેવા.
પૂર્વે થયેલા મહાત્માઓએ આ કાર્ય કરેલું છે. આપણા સંપ્રદાયમાં રામાનંદ સ્વામી, જે રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીના શિષ્ય તરીકે એમની પાસે રહેતા હતા. આત્માનંદ સ્વામી એક સિદ્ધ સંત હતા, પરંતુ એ પરમાત્માને નિરાકાર માનતા હતા. અને જ્યારે રામાનંદ સ્વામી એમની પાસે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરતા હતા અને અષ્ટાંગ યોગના 8મા સ્ટેપ એવા સમાધિની અંદર રામાનંદ સ્વામી જાય છે અને સમાધિની અંદર કેવલ નિરાકાર તેજ જુએ છે. ત્યારે સમાધિમાંથી બહાર આવી રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને કહે છે કે ગુરુજી, મને તો સમાધિની અંદર કેવલ તેજ જ દેખાયું, પણ મારે તો સાકાર શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા છે. ત્યારે આત્માનંદ સ્વામી કહે છે કે નિરાકાર તેજ છે, એ જ શ્રી કૃષ્ણ છે. બસ આટલું બોલતા તો રામાનંદ સ્વામી મૂર્છા ખાઈને દડી પડે છે. અને જ્યારે એવો હોશમાં આવે છે ત્યારે આત્માનંદ સ્વામીનો ત્યાગ કરીને એવું ચાલ્યા જાય છે. કારણ કે ગુરુ ભગવાનને નિરાકાર માનતા હતા અને એટલે માટે રામાનંદ સ્વામી એવા ગુરુનો ત્યાગ કરીને ચાલ્યા જાય છે. મુક્તાનંદ સ્વામીના જીવનમાં પણ આવા ઘણા પ્રસંગો બનેલા છે, જેની અંદર મુક્તાનંદ સ્વામીએ જોયું કે આ ગુરુ યોગ્ય નથી, તો એનો ત્યાગ કરીને મુક્તાનંદ સ્વામી પણ ચાલી નીકળેલા હતા. માટે ભક્તો, જેવા ગુરુના ગુણો છે એવા ગુરુની અંદર એ ગુણ દેખાય તો જ એને ગુરુ કરજો. અને એવા ગુરુ માં શાસ્ત્રોમાં કહેલા ગુણો નથી અને અજાણતાથી એવાઓને ગુરુ બનાવી દીધા છે, તો મહેરબાની કરીને એવા ગુરુનો ત્યાગ કરી દેજો. કારણ કે એ લોકો તમારું કાંઈ કલ્યાણ કરી શકવાના નથી. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનની અંદર યોગ્ય વ્યક્તિને ગુરુ બનાવે. અને ગુરુ પણ શિષ્યને જોઈ તપાસી એને શિષ્ય તરીકે સ્વીકાર કરે. અન્યથા શિષ્ય જે પણ કંઈક પાપ કરશે, બધું જ પાપ જે છે એ ગુરુને પણ પ્રાપ્ત થશે. આ પ્રમાણેની વ્યવસ્થા શાસ્ત્રોકારોએ પહેલેથી જ કરેલી જોવા મળે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.